ભરૂચ સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી હનુમાન ચાલીસાના પ્રથમ દુહામાં કહેવાયું છે કે બુદ્ધિહીન તનુ જાનીકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। આગામી એસએસસી બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીનીઓમાં વાંચનમાં રુચિ વધે, માનસિક રીતે મજબૂત બની પોઝિટિવ એનર્જી સાથે બુદ્ધિપૂર્વક પરીક્ષા આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આગળ વધે તેવા ઉમદા આશય સાથે ભરૂચ સોનેરી મહેલ સ્થિત અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન તેમજ વિદાય સમારંભમાં આચાર્ય મનહરભાઈ વાઘેલા તેમજ વહીવટદાર બિપિનભાઈ જગદીશવાડા તેમજ શિક્ષકગણની ઉપસ્થિતિમાં યોજાયો હતો। હવે જે વાત મારે કરવી છે, અત્યાર સુધી જેટલું પણ તમે સાંભળ્યું છે એ બધું ઇમોશનલ છે। વિદાય સમારંભ શબ્દ જે છે, શબ્દમાં બહુ સરસ વાત છે, વિશેષ ઉત્તરદાયિત્વ। વિદાયનો મતલબ થાય વિશેષ ઉત્તરદાયિત્વ। એટલે તમે એવું ના માની લેશો કે ધોરણ 10 પરીક્ષા આપ્યા પછી આપણે ફ્રી થઈ જઈશું। બીજી વધારાની જવાબદારી તમારા હિસ્સે આવવાની છે। હું ખાલી અત્યાર પૂરતું વિદાયની વાત કરું છું કે ભાઈ તમે કેજીથી જુનિયર કેજીથી 10મા ધોરણ સુધી આ શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા હશે, એટલે ઇમોશનો જોડાયેલા હોય અને એમાં ઘણા બધા સરસ કાવ્ય પંક્તિઓ પણ મૂકી છે। મારી અંદર પણ થોડુંક એવું રહેલું છે, એટલે વાત એનાથી કરું છું। મારે એકેડમિક જ વાત કરવી છે કે ભાઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે આજના સ્ટેજમાં 13 દિવસ બાકી છે અને કેટલાક વિષયને 22 દિવસ બાકી છે, કારણ કે પેપર 13 તારીખે બધા પેપર 11 તારીખે નથી, એટલે સમજો કે 312 કલાક બાકી છે, 18,700 મિનિટ બાકી છે, 11,22,000 સેકન્ડ બાકી છે। આટલા સમયની અંદર તમારી પાસે પડ્યું છે શું? થોડી વાર પાછળ વાળા 2-4 છોકરા ભલે વાહ કરતા હશે, છેલ્લે હવા થઈ જશે। પછી શાંતિથી ધીરે ધીરે લખવાનું સ્ટાર્ટ કર્યું તો મારા તે જમાનામાં અત્યારે એ જમાનામાં તો લેંગ્વેજ ને એમાં તો કોઈ ફર્સ્ટ ક્લાસ ભાગ્ય જ કોઈ ના આવે, તો મારા 63 માર્ક્સ આવેલા એમાં। એટલે તો તમે લોકોને હું ખાસ વિનંતી કરું કે આવા પેપરના ચક્કરમાં પડતા નહીં તો તમે એટલા બધા ગભરાઈ જશો, કારણ કે અમારા જેવી તમારાથી મહેનત પણ થાય નહીં અને તમે નથી કરી એટલી બધી મહેનત, મને ખબર। ધમાલ મસ્તી બહુ કરી, દરવાજા બહુ તોડેલા છે, હું એ બધું માફ કરીએ જ હવે। પણ હવે આ સિન્સિયરલી 15 દિવસ જે બાકી છે એની અંદર પુષ્કળ મહેનત કરી લેજો। તમારા મા બાપનું એમની જે કંઈ ઈચ્છાઓ છે તમારા વિશે એ પૂરી કરજો। આગળ હજુ બહુ ભણવાનું છે।